મિથ્યા ચારિત્રથી જ જીવને દુઃખ થાય છે, અર્થાત શુભ અશુભ ભાવ એ રાગ છે, એમાં પોતાપણો તથા શરીર આદિમાં એકપણાના શ્રદ્ધા જ્ઞાન અને એવા મિથ્યા આચરણથી જ દેવ દુઃખી થાય છે. કેમ કે કોઈ સંયોગ સુખ દુઃખનું કારણ થઈ શકતું નથી. એ આપણે ગુરુદેવશ્રીના પ્રવચનમાં પેજ નંબર 108 જો અહીં કીધું કે એ સંયોગ સુખ દુઃખનું કારણ થઈ શકતું નથી. 12માં નિર્ધનતા એટલે ગરીબાઈ હોય, શરીરમાં રોગ હોય, અથવા બાયડી મરી જાય, મકાન હોય તો વયો જાય, એ બધા સંયોગો દુઃખનું કારણ નથી. પણ એ મારા છે અને મને નુકસાન થાય છે, એ માન્યતા જે છે એ જ જીવને દુઃખનું કારણ છે. કેમ કે ભગવાને અજીવ તત્વને આત્માથી ભિન્ન કર્યા. શરીર વાણી એ બધું આત્માથી જુદા છે. આત્મા જીવ તત્વ છે અને શરીર વાણી એ બધા અજીવ તત્વ છે. આ રાગ એ રોગ, પૈસા, બાયડી, છોકરા, શરીર એ બધા અજીવ તત્વ એ આત્માને દુઃખરૂપ ન થાય. કેમ કે એ તો જળ માટી છે, પણ એને મારા માને અને એને કંટ્રોલમાં કરવા ચાહે, પોતાની ઈચ્છા પ્રમાણે એને પરિણામ આવે, એ બધા પ્રયત્નને કારણે આ જીવ દુઃખી થાય છે. દુઃખ તો વિકાર ભાવ છે. જે ઈચ્છા છે બીજાને પોતાના ઈચ્છા પ્રમાણે કાર્ય કરાવવાની, એ જે ઈચ્છા છે એ કઈ બહારની વસ્તુ કરાવતી નથી. સામેની વસ્તુ આપણને ઈચ્છા નથી કરાવતી. પોતે જ એવી ઈચ્છા કરીને દુઃખી થાય છે. પોતે ભૂલીને હું આત્મા છું, હું જ્ઞાન સ્વરૂપ છું, આ બધાથી હું અલગ છું, શરીર, કુટુંબ, પરિવાર કોઈ મારું નથી, એમ પોતાને ભૂલીને મને આમાં દુઃખ છે એમ મિથ્યા શ્રદ્ધા ઊભી કરીને દુઃખી થાય છે. દુઃખ પોતે જ ઉત્પન્ન કરે છે નવું નવું. કોઈ બીજી વસ્તુ એને દુઃખ કરાવતી જ નથી. શરીર, કુટુંબ, પરિવાર, પૈસા એ કોઈ જીવને દુઃખનું કારણ નથી, ન તો સુખનું કારણ છે. પણ એ શરીર મારું છે, પૈસા મારા છે, એ જીવને દુઃખનું કારણ છે. કેમ કે પોતાની ઈચ્છા પ્રમાણે શરીરને પરિણમાવા માંગે છે. મારાપણું હોવાથી શરીર મારું છે તો એ અમુક પ્રકારે શરીરને હોવું જોઈએ, રહેવું જોઈએ, એ જાતની ઈચ્છા હોવાથી અને એમ ન થતું હોય માટે જીવ દુઃખી થાય છે. અને એ દુઃખ પોતે જ ઉત્પન્ન કરે છે. જો શરીર, કુટુંબ, પરિવાર જેમ પરિણમતા હોય એમ એને પરિણમવા દે, એને ફેરફાર કરે નહીં, એને કંટ્રોલ કરવાની કોશિશ ન કરે
અને પોતે પોતાના જ્ઞાનમાં રહી જાય, પોતે જાણવામાં રહી જાય તો એને દુઃખ ન થાય. પણ એ પોતે જાણનાર છે એને ભૂલીને શરીર, કુટુંબ, પરિવારમાં ફેરફાર કરવા માંગે છે. પોતાની ઈચ્છા પ્રમાણે બીજાને બદલવા માંગે છે. માટે જ્યારે એ બદલવું ન થાય ત્યારે આ જીવ દુઃખી થઈ જાય છે. કેમ કે એમાં માન્યતા એવી છે કે હું બીજાને બદલી શકું, મારામાં શક્તિ છે કે હું બીજાને બદલી શકું. એવી જાતની જે માન્યતા છે, મિથ્યાત્વ છે, કર્તા બુદ્ધિ છે, એને કારણે જીવ બીજાને બદલવા માંગે છે. પણ એનું બદલવું એ જીવના હાથમાં નથી, ન તો સામેવાળાના જીવમાં હાથમાં છે. બીજાનું બદલવું એ તો આપણી ઈચ્છાને આપણા હાથમાં નથી. આપણી ઈચ્છા પ્રમાણે કોઈ વસ્તુ બદલાતી નથી. એટલું જ નહીં, પણ સામેવાળો જે જીવ છે ને એના હાથમાં પણ એ નથી. એ પણ એના શરીરને બદલી ન શકે, આપણે પણ ન બદલી શકીએ. એટલે ઘણાને એમ થાય કે ભાઈ આપણે જો નહીં બદલીએ તો પછી એ લોકો જેમ ભાવે એમ કરશે. પણ એ ન કરી શકે. જેમ થવાનું છે એમ જ કરે, જેમ નથી થવાનું એ કરી જ ન શકે. શું છે? ન્યાય સમજાય છે કે નહીં? શું કીધું કે એક્ઝામ્પલ? Any of my example? Yeah. If I'm like in a room with my friend, if I'm in a room with my friend and somehow she, messes up everything and I like a clean room, so I will tell her don't mess up and keep it clean. So she after me telling also she changes or she doesn't changes, doesn't matter, because મારાથી મારા ઈચ્છાથી તો ચેન્જ થતું નથી. કોનાથી ચેન્જ થાય છે? જે થવાનું છે એ જ થાય છે. એટલે એ તારા ફ્રેન્ડની ઈચ્છાથી પણ નહીં થાય એમ કહું છું. So that your example, like you said, na, ke he's messed up thawati ke no thawati kai na thatu in Nidana is saying ke if you tell her to clean it up and even if she cleans it up that time, still it has not happened because of you telling, and it has also not happened because of she doing. These two things, that is what જેમ આપણે કઈ ન કરી શકીએ એમાં સામેવાળો પણ કઈ ન કરી શકે. જેમ આપણે ખાલી ઈચ્છા કરી શકીએ કે આ રૂમ ક્લીન હોવો જોઈએ, એમ સામેવાળો ખાલી ઈચ્છા જ કરી શકે કે આ રૂમ ક્લીન હોવો જોઈએ, પણ રૂમને ક્લીન ન કરી શકે. શું એ સમજાય છે કે નહીં? એટલે ઘણાને એમ ડર લાગે છે કે આવું બધો પ્રયોગ કરશું આપણે, શું કે રૂમ ક્લીન નથી તો આપણે કહેવાથી એ કાર્ય થવાનું નથી. બરાબર છે? પણ આપણે નહીં કહી તો બગડી જશે રૂમ, એમ ઘણાને ડર છે કે નહીં? પછી આમ ને આમ ગંદુ જ રહેશે બધું. પણ એમે નથી, કેમ કે એની ઈચ્છા પ્રમાણે પણ નથી. સામેવાળાને એ ઈચ્છા હોય કે હું બધું ગંદુ રાખું માટે ગંદુ રહે છે, એમે નથી. જો સામેવાળો ખાલી ઈચ્છા કરી શકે કે હું આને સાફ રાખું કે હું આને ગંદુ રાખું, બેમાંથી એક કરી શકે. પણ એ ઈચ્છાથી રૂમ સાફ થાય કે ન થાય એમ છે જ નહીં. કોઈ જીવથી પૂતગલનું કાર્ય થતું જ નથી. પૂતગલનું કાર્ય એ પૂતગલ પોતે કરે છે ત્યારે થાય, જીવથી થતું નથી. એવો વિશ્વાસ કેવડી ભગવાન ઉપર જ્યારે જીવને આવે છે કે કેવળ જ્ઞાનમાં જે પ્રકારે કેવડી પરમાત્માએ જોયું છે એ જ પ્રકારે બધા જ કાર્ય થશે.
ન તો મારી ઈચ્છા પ્રમાણે થશે, ન તો સામેવાળાની ઈચ્છા પ્રમાણે થશે. એવો વિશ્વાસ જેને આવે છે કેવડી ભગવાનનો, એને પોતાના કેવળ જ્ઞાન સ્વભાવનો વિશ્વાસ આવે છે, તો એને આગળ જઈને કેવળ જ્ઞાન પ્રગટ થાય. શું કીધું? ન્યાય સમજાય છે કે નહીં? શું કીધું કે સમજાય? સમજાણું. શું કીધું? પાછું એક વાર મને પાછળનો પાર્ટ હાફ કે કે પોતાના આત્માનો જેને વિશ્વાસ આવે એને આગળ જઈને કેવડી ભગવાન, ના ના, કેવડી ભગવાનનો વિશ્વાસ. પેલા આત્માનો વિશ્વાસ નહીં આવે. પેલા આ વિશ્વમાં કેવડી ભગવાન છે કે નહીં પેલા એ નક્કી કરો. એનો વિશ્વાસ છે કે નથી? હરિયન ભગવાન ને સિદ્ધ ભગવાન એ કેવડી ભગવાન છે, ખબર છે કે નહીં? હરિયન ભગવાન અને સિદ્ધ, નમો હરિયંતાણમ અને નમો સિદ્ધાણમ, આ બે ભગવાન જે છે એમને કેવળ જ્ઞાન છે. 3 કાળ 3 લોકનું જ્ઞાન એમને છે. એટલું સમજાઈ ગયું? હવે એનો વિશ્વાસ છે તમને કે આ વિશ્વમાં કેવડી ભગવાન છે કે નથી? આ પ્રશ્ન છે. હા, તો પછી આત્માનો વિશ્વાસ નહીં આવે. હા, પેલા ઈ આવશે. શું કેવડી ભગવાન જગતમાં છે એમાં પોતે નક્કી કરે કે મને ખબર પડે એનાથી કોકને મારાથી વધારે ખબર પડે છે. તારાથી વધારે કોઈને આવડે કે તને મેક્સિમમ આવડે છે? આવડે છે કોઈને? હવે એનાથી વધારે કોઈને આવડે, એનાથી વધારે કોઈને આવડે, એ બધાથી વધારે કોઈને આવડે, એનું નામ કેવડી ભગવાન. જો આપણાથી વધારે કોઈને આવડે તો એનાથી વધારે પણ કોઈને આવડે, અને જેને પૂરું ખબર છે એનું નામ કેવડી ભગવાન છે, એમ નક્કી કરી શકાય આપણે. તો આ જગતમાં નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, કેવડી પરમાત્મા છે. સિમંદર ભગવાન નમો હરિયંતાણમ અત્યારે બિરાજમાન છે. 20 વિહરમાન તીર્થંકર છે. આપણે આવે છે ને પર્યુષણમાં, યુગબંદર સ્વામી, સુભાવ સ્વામી, સંજાતક સ્વામી, સ્વયં પ્રભુ સ્વામી, રસભાનંદ સ્વામી, એ બધા ધારક 20 વિરાજમાન અત્યારે એ બધા હરિયન ભગવાન છે. બધાને કેવળ જ્ઞાન છે. તો આ જગતમાં કેવડી ભગવાન છે એનો પેલા વિશ્વાસ આવવો જોઈએ. તો કેવળ જ્ઞાનમાં એમને અત્યારે જે થવાનું છે એ એમને જાણ્યું છે કે નથી? એમને જાણ્યું છે એ જ પ્રમાણે થશે કે આપણી ઈચ્છા પ્રમાણે થશે? ઓલ સર્કમસ્ટન્સીસમાં એક્સેપ્ટ નથી થતું એવી રીતે. કેવડી ભગવાન છે એવો વિશ્વાસ છે જીવવાણીથી, પણ જે કેવડી ભગવાનના કેવળ જ્ઞાનમાં એવું છે એવું જ થશે તો કેવું? તો એનાથી બીજું થાય. બે જ ઓપ્શન હોય. કેવડી ભગવાનના જ્ઞાનમાં કોરોના નહીં આવે એવું છે, હાલો ને એક્ઝામ્પલ લઈએ, અને કોરોના આવી ગયું એક્ઝામ્પલ, તો કેવડી ભગવાનનું કેવળ જ્ઞાન ખોટું થઈ ગયું. તો પછી કેવડી ભગવાન જ ન રહે, તો કેવડી ભગવાનને અજ્ઞાન થઈ ગયું. કેવડી ભગવાન તો બીજા ભગવાનો છે ને, કુદેવ બધા, શું એમને પૂરું જ્ઞાન નથી હોતું, એવું થઈ જશે ને. સંપૂર્ણ જ્ઞાન એમને નથી, અજ્ઞાન છે એમ થઈ જશે. કેવડી ભગવાન અજ્ઞાની થઈ જશે. આ પ્રોબ્લેમ આવશે. સમજાય છે કે નહીં? એમ માનવાથી આ પ્રોબ્લેમ આવશે, અને આપણને કેવળ જ્ઞાન પ્રગટ નહીં થાય, કારણ કે કેવળ જ્ઞાનનું સ્વરૂપ આપણને બરાબર સમજાણું નથી.
એટલે આપણો કેવળ જ્ઞાન સ્વભાવ છે એ પણ આપણને બેસવાનું નથી. કેવળ જ્ઞાન સ્વભાવી હું છું એવું જ્યારે બેસે પછી આત્મજ્ઞાન થાય. બધું આમ લિંક છે. આ વિશ્વમાં કેવડી ભગવાન છે, એમને કેવળ જ્ઞાન છે, એમને જાણ્યું છે એમ જ થશે કે મારી ઈચ્છા પ્રમાણે થશે, એ નક્કી કરવું પડે. જવાબ આપી દો એમ ન ચાલે, એ નક્કી કરવું પડે. જવાબ તો જીનવાણી પ્રમાણે આપી દો એટલે જાણે કે મને બધી ખબર પડી ગઈ. કોઈ સર્કમસ્ટન્સીસમાં એમ લાગે છે કે હું આમાં ચેન્જ કરીશ અને કરી શકું છું. હા લાગે છે. એ જ અજ્ઞાન છે ને. અજ્ઞાન હોય તો પછી ક્યાં જ્ઞાનીની જેવું થોડું લાગવાનું છે. એ જ અજ્ઞાન છે ને. પોતાનામાં અજ્ઞાન છે તો એનું કઈ મેનિફેસ્ટેશન હોય ને, પરિણમન. એ એમ લાગે ક્યારેક કે મારેથી થાય, મારાથી હું કરીશ તો થાય, એમ એને લાગે. પણ એ લાગે ત્યાં સુધી એને આત્મજ્ઞાન નહીં થાય. કેમ કે એમ છે નહીં. જેવું લાગે છે એમ છે જ નહીં. જેવું છે એવું લાગતું નથી. જેવું છે એવું લાગે તો એને આત્મજ્ઞાન થાય. એટલે આત્મજ્ઞાન નહીં થાય. ક્યારેક એવું બને કે આપણે કઈ ઈચ્છા કરીએ એ પ્રમાણે કાર્ય થાય, એટલે આપણને એમ કે આપણે કરી શકીએ બધું. એ માન્યતા આપણે ભૂલથી થઈ જાય. આપણે કઈ જોતું હોય ને એ વસ્તુ આવી જાય એટલે આપણને એમ કે હું વસ્તુને લાવી શકું, લઈ શકું. આપણે કંઈ કરવું હોય ને એ કામ થઈ જાય એટલે આપણને એમ થાય કે હું બધું કરી શકું છું. તો પછી દરેક વખતે એમ થવું જોઈએ ને. દરેક વખતે કેમ નથી થતું? કરવાવાળો પોતે છે, ઈચ્છા પોતાની છે, તો દરેક વખતે કેમ કામ નથી થતું? એ પોતે વિચારવું જોઈએ, નક્કી કરવું જોઈએ. જો દરેક વખતે પોતાની ઈચ્છા પ્રમાણે થઈ જતું હોય તો બરાબર છે, તો માનવામાં વાંધો નથી. પણ ઘણી વાર થતું નથી ત્યારે શું નક્કી કરવું? આપણે કરવું હોય તો એ થતું નથી. એટલે વિશ્વમાં કેવડી ભગવાન છે કે સર્વજ્ઞ ઉપર જ આખો ધર્મ છે. ધર્મનું મૂળ સર્વજ્ઞ ભગવાન છે. મૂળ એટલે ફાઉન્ડેશન, સર્વજ્ઞ એટલે કેવડી ભગવાન. આપણો જે આખો ધર્મનું બેઝ છે એ શેના ઉપર છે કે સર્વજ્ઞ ભગવાન ઉપર છે. સર્વજ્ઞ ભગવાન ધર્મનું મૂળ સર્વજ્ઞ છે. તો સર્વજ્ઞ છે આ વિશ્વમાં, જેમને કેવળ જ્ઞાન છે, એ વાતનો જ્યાં સુધી વિશ્વાસ ન આવે ત્યાં સુધી જીવને જ્ઞાતા દ્રષ્ટાપણું પ્રગટ ન થાય. કરતાપણું એનું છૂટે નહીં. ભગવાન કેવડી ભગવાન છે એમ જાણે છે એમ થશે એવો વિશ્વાસ આવતા જીવને કરતાપણું છે એ મટી જાય. તો પછી હું ક્યાં કરું છું? મારા કરવાથી થતું નથી. માટે હું જ્ઞાતા દ્રષ્ટા છું, જાણનાર દેખનાર છું, એવું આત્મજ્ઞાન થાય. તો કેવડી ભગવાનના કેવળ જ્ઞાનમાં જેમ આવ્યું છે એમ જ થશે. મારી ઈચ્છા પ્રમાણે નહીં થાય એમ સામેવાળા જીવની ઈચ્છા પ્રમાણે પણ નહીં થાય. ક્યારેક એવું બનશે કે મારી ઈચ્છા હશે એમ થશે, પણ મારી ઈચ્છાથી નથી થયું. ક્યારેક એવું બનશે કે સામેવાળાની ઈચ્છા હશે એ પ્રમાણે થશે, પણ એની ઈચ્છાથી નથી થયું એમ. એમ આ અંદરમાં જે રાગ દ્વેષના પરિણામ છે એ પર વસ્તુ આપણને કરાવતી નથી. સામેવાળું પર્સન આપણને ગુસ્સો નથી કરાવતું. સામેવાળી વસ્તુ આપણને લોભ નથી કરાવતી. પૈસા આપણને લોભ નથી કરાવતી. સમજાય છે? સામેવાળો બહુમાન વખાણ કરે એને લીધે આપણને માન થાય છે એમ નથી. આપણને માન ચડી જાય છે ને હું કંઈક છું,
એ બધા વખાણ કરે છે એટલે થાય છે એમ નથી. જીવ પોતાની મેરે જ આ બધું ઊભું કરે છે. શું? પોતાની કલ્પનાથી ક્રોધ, માન, માયા, લોભ કરે છે. પ્રસંગ છે એટલે એ ખોટું બોલે છે એમ નથી. કોઈ પ્રસંગ એને ખોટું બોલાવે છે એમ છે જ નહીં. પણ પોતાને ખોટું બોલવું છે એટલે એ પ્રસંગનું બહાનું કાઢે છે કે આવા પ્રસંગ હતા એટલે હું ખોટું બોલું છું. પણ પ્રસંગ છે એ કઈ પૂતગલ છે, એ થોડા કહે છે કે તમે ખોટું બોલો. પોતાને ભૂલીને શરીર આદિમાં, કુટુંબ પરિવારમાં દુઃખ છે એવી મિથ્યા શ્રદ્ધા ઊભી કરીને દુઃખી થાય છે. આત્માનું ભાન નથી, એકે તત્વની ખબર નથી. કહે છે કે સંયોગ સુખ દુઃખનું કારણ નથી. આ વાત અંદરમાં બેસાડી દેવી જોઈએ. કોઈ બહારની પરિસ્થિતિને કારણે મને ક્યારે સુખ અથવા દુઃખ થતું નથી. દુનિયાની ગમે તે પરિસ્થિતિ હો, કુટુંબ પરિવાર વેપારની ગમે તે પરિસ્થિતિ હો, શરીરની ગમે તે પરિસ્થિતિ હો, એ મને ન તો સુખનું કારણ છે એટલે એનાથી મને સુખ પણ નથી થતું અને એનાથી મને દુઃખ પણ નથી થતું. જ્યારે જ્યારે મને સુખ અને દુઃખ થાય છે એ મારી પોતાની કલ્પનાથી થાય છે. આ ધૂળ 5-25 લાખ કરોડ સુખનું કારણ નથી. આ 50 કરોડ મળી જાય એટલે સુખી થાય એમ નથી. એ તો માટી જળ છે, પૂતગલ છે. પૂતગલ કઈ સુખનું કારણ થાય? પૈસા છે એ પૂતગલ તત્વ છે, એનાથી કઈ જીવને સુખ થાય? શું કહે છે? સંયોગ છે એ તો અજીવ તત્વ છે. અજીવ તત્વ સુખનું કારણ છે. કેમ અજીવ તત્વમાં સુખ છે કે પૈસાની બંડલની અંદરમાં સુખ છે? તો એને મળવાથી આપણને સુખ કેમ લાગે છે? એ આપણી કલ્પના છે. પણ એ મને સુખરૂપ થાય એમ મિથ્યા દ્રષ્ટિની માન્યતા, મિથ્યા દર્શનના શલ્યને ઊભી કરી ભ્રમી રહ્યો અને દુઃખી થઈ રહ્યો. આવી રીતે એ ભ્રમણ કરે છે, ટ્રેવલિંગ, 4 ગતિમાં ભ્રમણ કરે છે. અનુકૂળ શરીર નિરોગ હોય તો આપણને ઠીક, શરીરમાં રોગ ન હોય તો આપણને સારું. નિરોગ એટલે શું? એ તો શરીરની એક દશા છે, શરીરની એક હાલત છે. શું? રોગ એક હાલત છે અને નિરોગ પણ એક હાલત છે. જળ માટીની છે. કોની દશા છે? આ માટીની છે, આ જળની છે. કઈ રોગ આવે તો મને રોગ આવી ગયો એમ માનીને જીવ દુઃખી થાય છે. શરીરમાં કઈ થાય તો મને થઈ ગયું એમ માને, કેમ કે શરીરમાં મારાપણું છે ને. તો શરીરમાં કાંઈ બી થાય તો કે મને થઈ ગયું એમ શરીરની સાથે એકત્વ કરે છે, એકરૂપતા કરે છે. શું? એ જ એને દુઃખનું કારણ છે. સંયોગથી કઈ પ્રતિકૂળતા એટલે તકલીફ કે સંયોગથી કઈ અનુકૂળતા એટલે કોઈ ફાયદો છે જ નહીં. હવે ઉત્કૃષ્ટ દાખલો આપે છે આ વાત સમજાવવાને કે 7મી નરકનો નારકી ભગવાન 7મી નરકને રૌરવ નરક કે છે, એનું નામ છે. એ 7 નરકના બી નામ છે, રત્નપ્રભા ને એમ બધાના 7 નામ છે. એમાં 7મી નરકનું નામ રૌરવ નરક છે. રૌરવ એનું નામ છે. એમાં આટલી બધી પ્રતિકૂળતા એટલે જન્મથી જ એને 16 રોગ છે. પણ ત્યાં એ સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે.
તો એને નરકના સંયોગો ક્યાં નડે છે? આપણે તો થોડીક તકલીફ હોય એટલે આપણે એમાં રોકાઈ જાય છીએ, પણ સંયોગ ક્યાં નડે છે? આવી સાતમી નરકમાં સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે. કેવી રીતે કરે છે? કે નરકનું લક્ષ્ય છોડીને પોતાનું જે જ્ઞાન છે, જ્ઞાન સ્વરૂપ છે, અંદરમાં છે, એના તરફ લીનતા કરે છે. શું? એટલે એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે નરક. તો એ નરક છે એ એના જ્ઞાનને ખેંચતું નથી બહાર. શું કીધું? નરકમાં પ્રોબ્લેમ જે છે, શરીરમાં રોગ છે, તો એ આપણું જે જ્ઞાન છે એને બહારમાં નરકમાં રોકી ના શકે. એની તાકાત નથી કે આપણા જ્ઞાનને રોકી શકે. શરીરના રોગ છે એ આપણા જ્ઞાનને ત્યાં રોકી ના શકે. જો જીવ પોતાના જ્ઞાનને અંતરમાં લઈ જાય તો ગમે ત્યારે લઈ જઈ શકે અને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકે. ના ના, પૂર્વ સંસ્કાર અત્યારે તમે કરી શકો ને. ના, કારણ કે નરકમાં તો કેટલું ડિફિકલ્ટ હોય. જે રીતે ગઈકાલે વાત આવી હતી દાંતના દુખાવાની, કે મારું જ્ઞાન કન્ટિન્યુઅસ એમાં જાય છે. હા, તો ઈ તું લઈ જાય એટલે જાય છે. હા, ઈ તને દુખાવો નથી લઈ જતો. હા, તો તારે પ્રેક્ટિસ કરવી પડે ને. તો પ્રેક્ટિસ ન કરો અને પછી સંસ્કારની રાહ જુઓ. પણ સંસ્કાર ક્યારે પડે? ઈ પ્રેક્ટિસ કરે એને સંસ્કાર પડે. જેને સંસ્કાર પડ્યા છે એને પ્રેક્ટિસ કરી છે કે જ્યાં દુખાવો છે એનેથી ભિન્ન પોતાના જ્ઞાનને કરે. હું તો જાણું છું આ દુખાવોને, આ દાંતે મારો નથી ને આ દુખાવો મને નથી, એમ હું તો એનો જાણનાર છું, એમ પોતાનું જ્ઞાનને પકડે, જાણવામાં રહીએ, એમાં જોર લગાવે, એ પ્રેક્ટિસ કરે એટલે એને સંસ્કાર પડવા માંડે. આજે કઈ એનું આત્મજ્ઞાન ન થાય, પણ એમ પડતા 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 એને આત્મજ્ઞાન આગળ જઈને થાય. તો એને કઈ દાંત છે એને રોકી ન શકે, એના જ્ઞાનને. દુખાવો છે એને રોકી ન શકે. તો તમે પ્રેક્ટિસ કરો તો ખબર પડે કે જોર કોનું વધારે છે, આત્માનું કે દુખાવાનું. એ જો પ્રયત્ન કરો તો ખબર પડે. બાકી તો આમાંથી કઈ બહુ ખબર નહીં પડે. અર્થ સુધી જ માણસ સાંભળે છે, પછી આગળ તો કઈ પ્રયાસ કરતો નથી, એટલે એને બધી વાત ખબર પડતી નથી. મુમુક્ષુનો પ્રશ્ન, તો શું નડે છે? ગુરુદેવે કીધું કે સાતમી નરકની પ્રતિકૂળતા પણ જીવને નડતી નથી. ત્યાં પણ જીવ સમ્યક દર્શનને પ્રાપ્ત કરી લે છે. તો મુમુક્ષુનો પ્રશ્ન છે, તો શું નડે છે? શું એને પ્રોબ્લેમ છે? કેમ કે અત્યારે જીવ સમ્યક દર્શન નથી કરતો ને, આંબળા કરે છે પણ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરતો નથી. એટલે મુમુક્ષુએ પ્રશ્ન, તો અમને શું નડે છે? ગુરુદેવશ્રીનો ઉત્તર, આ ઊંધી માન્યતા નડે છે તને. કોણે કરી? કે તે કરી. ક્યારે કરી? કે હમણાં તું કરેશ, આ જીનવાણીનો અભ્યાસ કરે ત્યારે કરેશ. ઊંધી માન્યતા કે પરમાં સુખ છે, એ માન્યતા તું કરેશ, પરલક્ષ તું કરેશ. આ ઊંધી માન્યતા, આ લાકડા ઊંધી માન્યતાના, એ એને નડે છે. એ છોડે નહીં ત્યાં સુધી, ત્યાં સુધી ત્યાં રોકાઈ જશે. શું છે ઊંધી માન્યતા? કે આ બહારના સાધન મને દુઃખ છે, આ બહારના સાધન મને દુઃખ છે અને આ મને સુખ છે. આ જે ઊંધી માન્યતા છે. આ દાંતનો દુખાવો છે એ મને દુઃખ છે, આ પૈસાનું મળવું એ મને સુખ છે. આ જે માન્યતા જે છે એ એની ઊંધી માન્યતા છે. એ એને નડે છે.
પોતે પોતાને નડે છે. નડે એટલે ખબર છે? પાદપ છે. હા, આપણે આમ જાતા હોય ને કોઈ વચ્ચે આવે આપણને નડે, એને નડે કહેવાય. આપણને આગળ વધવા ન દે, નડે છે. તો આ સમ્યક દર્શન પ્રાપ્ત કરવામાં કોણ નડે છે? કે પોતે જ, પોતે આડો હાલે છે, પોતે પોતાને નડે છે. આ બહારના સાધન મને દુઃખ છે અને આ મને બહારનું સુખ છે, શું એ એને નડે છે. ખરેખર તો હું એક જ્ઞાન સ્વરૂપ છું. હું તો આ બધું જાણું છું. હું તો દાંતને પણ જાણું છું, દુખાવાને પણ જાણું છું, પૈસાને બી જાણું છું, કુટુંબને બી જાણું છું, ઘરને બી જાણું છું. હું તો જાણું છું. કેમ કે હું તો જ્ઞાન સ્વરૂપ છું. જ્ઞાન સ્વરૂપમાંથી તો જ્ઞાન આવશે. હું તો શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છું. હું તો જ્ઞાનની મૂર્તિ છું. હું તો જ્ઞાનથી બનેલો છું. એવા શ્રદ્ધાના ભાન નથી અને આ મારા ને આ તારા એ પરને માન્યા, એનું નામ મિથ્યા દર્શન. શું કરે છે જીવ? કે કોક પર છે અને પોતાના માને છે, અને કોક પર છે અને પારકા માને છે. આ પર છે એને તું પોતાનું માને છે, બરાબર છે? અને બાજુવાળો છે એ પર છે, એને પારકું માને છે. પરમાં ને પરમાં કોકને પોતાનું માને છે અને કોકને પારકું માને છે. પારકું એટલે નોટ માઇન્ડ. બે પર છે, એમાં સિલેક્ટ કર્યું કે અમુક પર છે આ મારા છે અને બાકીના પારકા છે. એ જ મિથ્યા દર્શન છે. એની ભલે હું જ્ઞાન છું અને બધા પારકા છે મારાથી, બધા પર છે અને હું જ્ઞાન છું. એ સ્વ. પછી ત્યાગી થયો હોય કોક, પછી સંસારનો બી ત્યાગ કરી નાખે. આ માન્યતામાં કઈ ચેન્જ નથી. શરીરને પોતાનું માને, કુટુંબને પોતાનું માને, પત્ની પતિને પોતાના માને અને બીજાને પર માને. શું એવું મિથ્યા દર્શન અંદરમાં ચાલુ છે. અને બહારથી કોઈ વસ્તુને છોડી દે, ત્યાગ કરે, ત્યાગી હોય અને કોઈ ભોગી હોય એને એમ માને કે મારી પાસે આટલી બધી વસ્તુ છે, હું તો સુખી છું. અને કોઈ સામાયિક ને પોસા કરીને બેઠો હોય, પણ આ માન્યતા છે. પણ એ માન્યતા શું છે કે આ સામાયિક છે એ ક્રિયા ધર્મની છે એમ માને છે. સામાયિક એ બધી શુભ ક્રિયા જે છે એને ધર્મની ક્રિયા માને છે. એ શુભ ભાવ છે એનાથી તો બંધ થાય છે એમ નથી માનતો. એ મિથ્યા દ્રષ્ટિ જીવ છે. સમજાણું કઈ? એને મિથ્યા દર્શન છે. એને ધર્મ બર્મ જરી નથી. ઘણાને એવું કે આટલા બધા શુભ ભાવ કરીએ એટલે અમે ધર્મ કરીએ છીએ એવું લાગે. લાગે ને? આ સત્સંગ કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ, યાત્રા કરીએ, શિબિરમાં જાય તો આપણે શું લાગે કે આપણે ધર્મ કરીએ છીએ. આ ધર્મ નથી. આ તો શુભ ભાવ છે. આ ધર્મ એ નથી ને ધર્મનું કારણ પણ નથી. આવું કરતા કરતા બી ધર્મ નહીં થાય. ધર્મ તો અંદરમાં જાય ને આત્માનો અનુભવ કરે તો ધર્મ થાય. એમ જાણીને સુખાર્થીએ એ મિથ્યાત્વ ભાવનો ત્યાગ કરવો જોઈએ. શું કરવું જોઈએ? આ બધું જાણીને શું કરવું જોઈએ? બીજાને કહી દેવાનું જાણીને. હવે આવશે જસને સમજાવી દેવાનું કે આ શું છે. આ બધું જાણીને
હવે જસને સમજાવવાનું ને કે શું છે, એટલે થઈ ગયો ધર્મ આપણું થઈ ગયો ધર્મ એમ માને. હા? અહીંયા શું કે છે કે આ જાણીને સુખાર્થી એટલે સુખ પ્રાપ્ત કરવાની અભિલાષા વાળો, જેને સુખ પ્રાપ્ત કરવું છે એને શું કરવું જોઈએ કે મિથ્યાત્વનો ત્યાગ કરવો જોઈએ. મારાપણું પરમાં છોડવું જોઈએ. સંસાર બધા ઘરના કાર્ય, કુટુંબના કાર્ય, વેપારના કાર્ય હું કરું છું અને મારાથી થાય છે એવું મિથ્યા દર્શન છે એ છોડી દેવું જોઈએ એમ કે છે. આપણે રોજ સાંભળીએ છીએ અને પછી કરીશું કઈ નહીં. રોજ સાંભળવું અને રોજ પછી આખો દિવસ મિથ્યાત્વ કરવું. આ મારું છે, મારું લાવો, આ બધું હું કરું છું, મેં કર્યું, મારાથી થાય, હું ન હોઉં તો ન થાય, મારા જેવું કોઈ ન કરી શકે એમ આખો દી ડંપાસ મારે. શું કરે અજ્ઞાની? ડંપાસ એટલે ખબર છે? હોશિયારી મારે અજ્ઞાનની. મારા જેવું કોઈ ન કરી શકે, મારા જેવી રસોઈ કોઈ બનાવી શકે નહીં, મારા જેવું બિઝનેસનું કામ કોઈ કરી શકે નહીં. આઈ એમ ધ બેસ્ટ. શું એમ બધા માને છે કે પોતાના અંદરમાં? બીજા ભલે એને ન માનતા હોય પણ એ પોતાને માને શું અંદરમાં? મારા જેવું નહીં, આઈ એમ ધ બેસ્ટ. એમ પાછા બધા માને. બધા એમ જ માને કે તું શું માને? આઈ એમ ધ બેસ્ટ. મારા જેવું ન કરી શકે એમ બધા પાછું માને આઈ એમ ધ બેસ્ટ. અહીંયા કહે છે કે એ મિથ્યાત્વ છે. આ ઘરનું કામ, કુટુંબનું કામ, વેપારનું કામ, દેશનું કામ, શરીરનું કામ હું કરું છું, કરી શકું છું. એને લીધે જન્મ મરણ થશે, નિગોદમાં જવું પડશે, નરકમાં જવું પડશે, કરોડો અબજો વર્ષો ત્યાં રહેવું પડશે. તો એમાં શું ફાયદો એને? મારું આ હું કરું છું આનું અભિમાન કરીને ફાયદો શું એને? શેનું અભિમાન આપણે કરીએ છીએ? આમે બીજા પ્રમાણે તો આપણે બરાબર નથી જ ને. ભલે ને આપણે એમ માની કે આઈ એમ ધ બેસ્ટ, પણ બીજા ક્યાં માને છે કે યુ આર ધ બેસ્ટ? સમજાય છે? તો આપણી જે એક પ્લાન હતો કે બધા એને ખબર પડે કે આઈ એમ ધ બેસ્ટ, એ પ્લાનમાં તો ફેલ ગયા આપણે. કારણ કે બધા આપણને બેસ્ટ માનતા નથી. આપણો પ્લાન શું છે કે બધા એમ માને કે આઈ એમ ધ બેસ્ટ. ઠીક છે ને? પ્લાન બીજો શું છે? કે બીજો કોઈ પ્લાન છે? તારો પ્લાન બીજો છે કે? હા, બધા માને છે કે યુ આર ધ બેસ્ટ. તો એ પ્લાન આપણો ફેલ જાય છે. દુનિયા માનવા તૈયાર નથી કે આપણે બેસ્ટ છીએ અને મફતમાં મિથ્યાત્વ કરીને પરિભ્રમણ કરી છે પાછું. અહીંયા બી કોઈ માનતું નથી અને પરિભ્રમણ પણ થાય છે. જો આટલું મોટું નુકસાન જીવ કરવા તૈયાર થઈ ગયું. કરેક્ટ કે નહીં? એવું કરાય આપણે? આ તો મોટો ક્રાઇમ છે. આ તો અહીંયા કહે છે કે મિથ્યાત્વનો ત્યાગ કરવો જોઈએ, છોડી દેવું જોઈએ. સારી રીતે આપણે સમજ્યા, હવે સાંભળતા જ હવે આ કામમાં લાગી જવું જોઈએ. 24/7 કોઈ પણ કાર્ય થાય હું કરતો જ નથી. ન તો હું કરું છું, ન તો સામેવાળો કરે છે. જો સમજાય કે એમાં માનવામાં શું પ્રોબ્લેમ છે આપણને? એમ વિચાર કરીને માનવામાં, સમજવામાં આપણને શું પ્રોબ્લેમ છે કે આપણે એ કરતા નથી? હું કરું છું એમ કેમ કરી રહ્યા છીએ?
એમાં શું મળી જવાનું આપણને કે એ આપણે છોડવા તૈયાર નથી, પણ નિગોદમાં જવા તૈયાર છીએ આપણે. એમ જાણીને સુખાર્થી, ધનાર્થી, મોક્ષાર્થી, આત્માર્થી એવા બધા છે ને. અર્થી એટલે એનો અભિલાષી. અભિલાષી એટલે Who wants, one who wants it. અભિલાષા, એમ્બિશન. વોન્ટ અને એમ્બિશન માં શું ફરક છે? આઈ વોન્ટ, I have ambition for that thing. Want is somewhat temporary. Ambition is like a permanent sort of goal. પણ એ મળી ગયા પછી શું થાય? વોન્ટ અને એમ્બિશન બે બેઉ મળી જાય પછી. નહીં, વસ્તુ મળી ગઈ પછી એમ્બિશન નું શું? No more. હા, No more. એમ્બિશન માં શું છે કે યુ વોન્ટ વેરી બેડલી. So many wishes you have, wants you have, which you can give up also if you don't get. Okay, ambition is something you feel very bad about till you get it. Till you get that object, you know, you feel sad, unhappy, bad. એ બધા ફિલિંગ છે એમાં, સમજાણ? અને વિશમાં ક્યારેક ન મળે તો કે ઓકે, ના મળે, બધું થોડું મળે એમ કરીને યુ આર રેડી ટુ એડજસ્ટ ઓલ્સો. બટ હિયર યુ વોન્ટ એટ એની કોસ્ટ. દેટ ઇઝ કોલ્ડ એમ્બિશન. સમજો? અહીંયા એને સુખ જોઈ છે એવી જ એને એમ્બિશન છે. આઈ વોન્ટ ટુ બી પરમિનન્ટલી હેપી એટ એની કોસ્ટ. એને શું કરવું જોઈએ કે એને મિથ્યાત્વનો ત્યાગ કરવો જોઈએ. ત્યાગ કરવો એટલે ગીવ અપ. ગીવ અપ વોટ? મિથ્યાત્વ. મિથ્યાત્વ શું છે? શરીર મારું, પૈસા મારા, કુટુંબ મારું, અને આ બધા કામ શરીરના, કુટુંબના બધા હું કરી શકું એવી જે બિલીફ છે એ મિથ્યાત્વ છે. એ છોડવી જોઈએ. સુજાન એટલે સારી રીતે જાણીને, સારી રીતે આ મિથ્યાત્વનું સ્વરૂપ જાણીને. મિથ્યાત્વ કોને કહેવાય? હું મિથ્યાત્વ ભાવ કેવી રીતે હું કરું છું એને બરાબર સમજીને પછી એને છોડી દેવું જોઈએ. કેમ કે જાણ્યા વિના સી રીતે છોડાય? હું છોડવું છે એ જ ખબર નથી તો કેવી રીતે છોડાય? શું કંઈક બીજું છોડી દેશે ધર્મના નામે. છોડવાનું શું છે કે પરમાં મારાપણું એ છોડવાનું છે. જેને સુખી થવું હોય એને પરમાં મારાપણું ને કરતાપણું છે એ છોડવાનું છે, અને જ્ઞાનમાં મારાપણું કરવાનું છે, અને જાણવાનું કાર્ય મારું છે એનો કરતા થવાનું છે. પરનું કાર્ય હું કરું છું એ છોડી દેવાનું. પરને જાણવાનું કાર્ય છે ને એ હું કરું છું. પર મારું છે એ છોડી દેવાનું. જ્ઞાન મારું છે એમ કરવાનું છે. સમજાણ? જ્ઞાન તે હું અને જાણવું એ મારું કાર્ય. આ સુખ છે એટલે સંસારના કોઈ કાર્યથી મને સુખ થાય અને કોઈ રોગાદીથી મને દુઃખ થાય, પરને લઈને માન્યું એ મિથ્યા શ્રદ્ધા છે. કેમ કે સુખ અને દુઃખ પરને લઈને નથી. સુખ અને દુઃખ જે છે અંદરમાં, જીવને અત્યારે દુઃખ છે, ભય છે, ટેન્શન છે, એ પરને લીધે નથી. પરને લઈને એટલે હા, આપણને છે ને, આપણને દુઃખ છે ને,
શેને લીધે છે દુઃખ? તને અત્યારે શેનું દુઃખ છે? એક્ઝામમાં સારા આવતા. હા, એક્ઝામ છે એ પર છે અને તને દુઃખ છે, બરાબર છે? એ દુઃખ છે એ એક્ઝામને લઈને નથી એમ કે છે. દુઃખ છે પણ એ એક્ઝામને લીધે નથી દુઃખ એમ કે છે. એમ માનવું એ મિથ્યાત્વ છે, એ છોડી દેવું છે. તને દુઃખ છે એનો વાંધો નથી, પણ એ એક્ઝામને લીધે દુઃખ છે એમ નથી. કોઈ પર વસ્તુ છે એ દુઃખનું કારણ નથી, ન તો સુખનું કારણ છે. સુખ દુઃખની માન્યતા તે કરી માટે તને સુખ દુઃખની કલ્પના છે. તે માન્યતા કરી કે ફેલ થાય એટલે દુઃખ અને પાસ થાય એટલે સુખ, એ માન્યતા તે કરી છે, એને લીધે તું દુઃખી છો. માટે સુખ દુઃખ કલ્પના છે, વસ્તુમાં સુખ દુઃખ નથી. ભગવાન આત્મા તો જ્ઞાનાનંદ સ્વરૂપ છે. કેવડીએ તો એમ જોયું છે કે તારો આત્મા તો જ્ઞાન અને આનંદ અને શાંતિથી ભરેલો છે. તારા અંદરમાં જ શાંતિ છે, તારા અંદરમાં જ્ઞાન છે, તારા અંદરમાં આનંદ છે, સુખ છે. શું? એને જ્યાં સુધી તું અનુભવ નહીં કર ત્યાં સુધી તને સંસારમાં દુઃખ જ થવાનું છે. સમજ્યા? દુઃખ છે એ એક્ઝામને લીધે નથી. દુઃખ તને જે છે એ તારા આત્માનો અનુભવ નથી કર્યો એને લીધે છે. સમજાય છે કે નહીં? એ ભગવાને આત્મા જોયો છે અને કહ્યો છે કે અંદર આત્મામાં જ્ઞાન અને આનંદ અને શાંતિ ભરેલી છે. પુણ્ય પાપના ભાવ તો ભગવાને આશ્રવ તત્વ જોયું. તારા અંદરમાં જે પુણ્ય પાપના ભાવ છે એને ભગવાને આશ્રવ તત્વ જોયું છે. અને શરીર તારું જે છે એને અજીવ તત્વ જોયું છે. કોણે? ભગવાને. અને આપણને કીધું. અને આ અજીવ એટલે શરીર અને આશ્રવ એટલે પુણ્ય પાપના ભાવ, એને પોતાના માને અને આત્માનું જ્ઞાનાનંદ સ્વરૂપ છે એને પોતાનું નહીં માને. આને પોતાનું માનશે તો આને નહીં માને. તું શરીરને પોતાનું માનશે, એ આત્માને પોતાનું નહીં માની શકે. શું કીધું? સમજાય છે કે? શરીર મારું છે એવું જે કરે એ આત્મા હું છું એમ કરી નહીં શકે. શરીર મારું નથી એમ પેલા સમજણમાં આવવું જોઈએ, વિચારમાં આવવું જોઈએ. કેમ કે શરીરમાં મારું કઈ ચાલતું નથી. મારું શું ચાલે છે? તારું કેટલું ચાલે છે શરીરમાં? એવરીથિંગ યુ કેન ડુ whatever you want in this body. તો જ્યાં આપણું કઈ ચાલે નહીં એ આપણી વસ્તુ કેવી રીતે કહેવાય? Where we have no control, how can you say that is ours? So અજીવ, આ અજીવ છે, અંદરમાં રાગ દ્વેષ છે, એ બધા એ આશ્રવ છે. શરીર અજીવ છે, અંદરમાં રાગ દ્વેષ છે, એ આશ્રવ છે. એને પોતાના માને, એને આત્માનું જ્ઞાનાનંદ સ્વરૂપ છે પોતાનું, એને પોતાનું નહીં માને. અહીંયા પોતાપણું કર્યું તો આત્મામાં પોતાપણું નહીં થાય. એ મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાન છે. ભગવાન સર્વજ્ઞ દેવ પરમાત્મા, ત્રણ લોકના નાથ પરમેશ્વર, જેને એક સમયમાં કેવળ જ્ઞાન, એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક જણાયા,
કેવડી ભગવાન કોને કહેવાય? કે જેને પાસ્ટ, ટોટલ પાસ્ટ, પ્રેઝન્ટ અને ટોટલ ફ્યુચર, જેને જ્ઞાનમાં જણાય, જેમ અત્યારે તને આ બધું જણાય છે ને એવી રીતે એમને જણાય. આના પછી તારી લાઈફ શું, નેક્સ્ટ લાઈફ તું ક્યાં છું, એના પછી નેક્સ્ટ લાઈફ ક્યાં, એના પછી એના પછી એના પછી એના પછી આની પહેલા તું ક્યાં હતી, કયા ભાવમાં હતી, એની પહેલા ક્યાં હતી, એની પહેલા એની પહેલા એની પહેલા એની પહેલા કરોડ ભાવ પહેલા ક્યાં હતી, એ બધું જ કેવળ જ્ઞાનમાં કેવડી ભગવાનને પ્રત્યક્ષ જણાય. એને કેવડી ભગવાન કહેવામાં આવે છે. 3 કાળ ને 3 લોક જણાય. અનંત કાળથી પરમેશ્વર થતા હોય છે કે નહીં? આ અરિયંત ભગવાન ને સિદ્ધ ભગવાન અનંત કાળથી નવા નવા થતા હોય છે. વર્તમાન ભગવાન બિરાજે છે સિમંદર પ્રભુ. અત્યારે હમણાં હાલમાં સિમંદર ભગવાન છે, શરીર છે એમને, નમો રિયંતાણમ છે, મહાવિદય ક્ષેત્રમાં છે. અને લાખો કેવડી ત્યાં છે. ભગવાનના બોધથી ત્યાં લાખો કેવડી છે. કેટલા કેવડી ભગવાન? લાખો કેવડી ભગવાન છે. અહીંયા એકે નથી. લાખ એટલે લાખ, લાખો કેવડી છે. 20 વિહરમાન તીર્થંકર છે ત્યાં અત્યારે. એ તારો આત્માને આમ જોયો છે. તારો આત્માને કેમ જોયો? એમના કેવળ જ્ઞાનમાં કે તારા આત્મા આનંદ સ્વરૂપ છે, તારામાં સુખ ભરેલું છે, તારામાં શાંતિ છે. એમ કેવડી ભગવાને તારો આત્મા જોયો છે. શુદ્ધ જ્ઞાન સ્વરૂપ ભગવાને તો આમ જોયો છે. આત્મા તો જ્ઞાન અને આનંદ ને શાંતિની મૂર્તિ છે, અરૂપી છે. અરૂપી છે એટલે દેખાય નહીં આપણે ઇન્દ્રિયથી. આંખથી દેખાય એવો નથી, કાનથી સંભળાય એવો આત્મા નથી, જીભથી ચખાય એવો નથી. અરૂપી છે. અરૂપી છે એટલે એનો એક્સપિરિયન્સ થાય, પણ એ વસ્તુ દેખાય નહીં. અરૂપી છે પણ અનંત શક્તિ વાળી વસ્તુ છે. આત્મા છે એ બહુ શક્તિશાળી વસ્તુ છે. એમાં પુણ્ય પાપના ભાવ ઉઠે, દયા, દાન, કામ, ક્રોધ તે આશ્રવ તત્વ છે. એમાં ભગવાન આત્મા જે છે અંદરમાં, એને જ્યારે અંદરમાં પુણ્ય પાપના ભાવ ઉત્પન્ન થાય, એ બધા આશ્રવ છે. અને શરીર, કર્મ અને શરીરને ભગવાને અજીવ તત્વ જોયું છે. અને તું અજીવ ને આશ્રવ ને પોતાના માને છે. ભૂલ અહીંયા છે. તું શરીરને પોતાનું માને છે, આ તારી ભૂલ છે. અને અંદરમાં રાગ દ્વેષ થાય છે, એને તું પોતાના માને છે. ભગવાનની માન્યતાથી તારી માન્યતા ખોટી થઈ, અને તારા તત્વની પણ તારી માન્યતા ખોટી થઈ. શું આમ જુઓ તો કેટલું સહેલું છે કે ભગવાને જે કીધું છે ને માનવાનું પતી ગયું, તો સમ્યક દર્શન થઈ જાય. ભગવાને કીધું કે આ શરીર છે એ તારું નથી, અંદરમાં રાગ દ્વેષ જે થાય છે એ તારા નથી. પણ આ રાગ દ્વેષ અને શરીરને જાણવા વાળું જે જ્ઞાન છે તારું, એ તારું છે. અને તારામાં જ સુખ અને શાંતિ ભરેલી છે. એમ જો જીવ માને તો એને સમ્યક દર્શન ને ધર્મ થઈ જાય. ભગવાનની માન્યતા થી તારી માન્યતા ખોટી છે. તારી માન્યતા છે કે હું શરીર છું, હું રાગી દ્વેષી છું,
આ કુટુંબ પરિવાર મારું છે, આ પૈસા મારા છે, એ તારી માન્યતા છે. ભગવાન કહે છે કે એમ નથી. તારા તત્વથી પણ તારી માન્યતા ખોટી છે, કેમ કે તું જીવ તત્વ છો અને તું માનેસ કે હું શરીર છું, એટલે તું પૂતગલ તત્વને અજીવને જીવ માનેસ. એટલે તારા તત્વથી પણ તારી માન્યતા ખોટી છે. સમજાણું કઈ? સુખાર્થીએ મિથ્યાત્વનો ત્યાગ કરવો જોઈએ. એટલા માટે જ હું અહીં સંક્ષેપથી એ ત્રણેયનું વર્ણન કરું છું. એમ દોલતરામજી અહીંયા કહે છે કે હું શેના માટે આ બધું વર્ણન કરું છું, કે તું તારે સુખી થવું હોય, હવે તારે દુઃખ અનંતકાળથી જે ભોગવવું છે એને છોડવું હોય, અને તારે સુખી થવું હોય તો તું મિથ્યાત્વને છોડી દે. મિથ્યાત્વને છોડવાનો પ્રયાસ ચાલુ કરી દે, એમ કે છે. એ પેલી ગાથા પૂરી થઈ. હવે બીજી ગાથાનું મથાળું. અગ્રહિત મિથ્યા દર્શન અને જીવ તત્વનું લક્ષણ. આ બીજી ગાથા છે. વાંચી લઈએ આપણે, 2 મિનિટનો ટાઈમ છે. ભાવાર્થ નીચે. યથાર્થપણે એટલે ખરેખર શુદ્ધ આત્મદ્રષ્ટિ દ્વારા જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ 7 તત્વની શ્રદ્ધા કરવાથી શું થાય? સમ્યક દર્શન થાય. આ 7 તત્વની શ્રદ્ધા કરવાથી સમ્યક દર્શન થાય. એટલા માટે આ 7 તત્વો જરૂર જાણવા જરૂર છે. compulsory to know this if you want to get સમ્યક દર્શન. 7 તત્વો જાણવા જરૂરના છે. સાથે તત્વોનું વિપરીત શ્રદ્ધા કરવું તેને અગ્રહિત મિથ્યા દર્શન કહે છે. હવે એ જાણીને 7 તત્વો વિશે જે ખોટી શ્રદ્ધા છે એને પણ સમજવી જોઈએ કે આ ખોટી શ્રદ્ધા, જીવની, પૂતગલની, આશ્રવની જે ખોટી શ્રદ્ધા છે, આપણી વિપરીત શ્રદ્ધા છે, તેને શું કહેવાય? અગ્રહિત મિથ્યા દર્શન કહેવાય. એનું નામ મિથ્યા દર્શન છે. જીવ જ્ઞાન દર્શન ઉપયોગ સ્વરૂપ છે. મારો જીવ કેવો છે? એ જ્ઞાન દર્શન એટલે જાણવા દેખવાનું કાર્ય કરતો જ્ઞાતા દ્રષ્ટા છે, અમૂર્તિક છે, ચૈતન્યમય છે અને ઉપમા રહિત છે. એ બીજી ગાથા આપણે કાલે લેશું. 2 મિનિટ બ્રેક. બ્લૂટૂથ Debel se પ્રિયા બાગરેચા. જય જીનેન્દ્ર સાહેબજી.
जब कोई काम रिलेटेड भूल बताए तो ये पुद्गल का कार्य पुद्गल से हुआ, मेरे से नहीं, ऐसा लेते हुए भी खुद का दोष एक्सेप्ट भी करूँ, ये दोनों कैसे कर सकती हूँ ताकि मुझे दुख भी वहाँ पर ना हो। थैंक यू सर जी। कोई भी कार्य करते हैं तो और कोई कहता है कि कार्य बराबर नहीं है, आपका दोष है, तो आप जिनवाणी का अवलंबन लेते हुए अगर ऐसा नक्की करेंगे कि ये तो पुद्गल का कार्य है, ये तो पुद्गल से हो रहा है, इसलिए मेरा कोई दोष नहीं है, लेकिन आपने जो भाव किया ये तो दोष है ना आपका। पुद्गल का कार्य भले आपने नहीं किया है, लेकिन पुद्गल का कार्य करने का जो भाव है ये तो आपका ही है ना। तो भाव जो है वो दोषित भाव है, तो उसका बंधन होता है, ऐसा हमको समझना चाहिए। मैं कर सकता हूँ ये ऐसा जो आपका भाव है ये मिथ्यात्व का भाव है, ये आपको परिभ्रमण का कारण है, ऐसा आपको अंदर में दोष स्वीकारना चाहिए। हर्षवर्धन बागमार। साहब जी जय जी। आत्मा को जो दुख होता है वो परिभ्रमण का दुख है कि मिथ्या दर्शन के कारण दुख है? क्योंकि परिभ्रमण में तो जो है शरीर का जन्म मरण होता है, तो दुख एक्चुअल में किसको होता है? कृपया मार्गदर्शन दें। परिभ्रमण का दुख है ये खाली एक समझाने के लिए कहा है, क्योंकि जीव को बाहर से दुख का निर्णय है ना, इसलिए नरक में दुख है या तिर्यंत गति में दुख है ऐसा उसको संयोग से बताया, लेकिन वास्तविक तो मिथ्यात्व यही दुख है। जो जो गति में जन्म लेता है वहाँ वो शरीर को अपना मानता है, ऐसा जो मिथ्यात्व है, और वो शरीर का कार्य मैं करता हूँ, ऐसी जो मान्यता है यही उसको दुख का कारण है। यानी कि मिथ्यात्व एक ही दुख का कारण है, संयोग दुख का कारण नहीं है। राधिका। जय जिनेंद्र साहब जी, मुझे एक अंदर में ऐसे बैठ गया है कि मैं काम में उपयोग दूंगी तो ही मुझे अंदर से आइडियाज आएंगे कि कैसे आर्ग्यूमेंट लेना है क्लाइंट के लिए, कैसे केस प्रेजेंट करना है। बाहर की जो क्रिया है कि कोर्ट में क्या होगा एक्सेट्रा, वो इंडिपेंडेंट है ऐसा लगता है, लेकिन ये जो उपयोग रखना है मुझे वहाँ पे, ऐसा अंदर में लगता नहीं है। मैं विचार करने का ट्राई करती हूँ, लेकिन फीलिंग में तो यही है कि उपयोग दूंगी तो ही होगा, तो इसमें कैसे करूँ? अच्छा, उपयोग कोई भी कार्य में हम देते हैं तो अंदर में केवल ज्ञान स्वभाव है, उसमें से वो कार्य संबंधी कोई जानकारी बाहर आ जाती है, क्योंकि आत्मा तो केवल ज्ञान स्वरूप है। तो लॉयर का काम कैसे करना वो भी आत्मा में तो पड़ा है ना। सब ज्ञान, दुनिया का जितना ज्ञान है वो सब ज्ञान अपने आत्मा के ज्ञान गुण में भरा हुआ है। तो आप जहाँ जहाँ उपयोग रखते हैं तो वो ज्ञान अंदर से बाहर आता है, लेकिन पर से नहीं आ रहा है ये ज्ञान। तो वो टाइम में आपको वो कार्य करने की सूझ हो सकती है, लेकिन उससे क्या फायदा आत्मा को? आत्मा को तो कुछ फायदा नहीं है। इसलिए दोनों बात हमको समझनी है कि वो ज्ञान अंदर से आता है, आत्मा केवल ज्ञान स्वरूप है। तो तीन काल तीन लोक का ज्ञान शक्ति रूप अंदर में पड़ा है, तो उसमें आपका लॉयर संबंधी ज्ञान भी उसमें पड़ा है, तो उसमें से वो बाहर आएगा। लेकिन आत्मज्ञान जब तक नहीं होगा तो वो ज्ञान से कोई फायदा नहीं है। હર્ષ. આજે વેજીટેબલ સેલરને કોઈને ઘડી પત્તા ફ્રીમાં આપ્યા તો એ જોઈને જ એક વિચાર આવ્યો કે હું પણ બહુ માન કરું છું ને બીજાથી હું મને બહુ વધારે માનું છું, તો મારું પણ જન્મ એમ જ કડી પત્તામાં થશે ને મને પણ કોઈ ફ્રીમાં વેચી નાખશે. મને આમ માનનું દોષ કરવું નથી ને આપ જે માન આપે છે એ તો હર્ષને આપે છે, પણ હું તો આત્મા છું
તો એ સમ્યક દર્શન કરીને મને એમાં જન્મ કરવું નથી. સો શું આ તત્વ વિચાર મારું કરેક્ટ છે ને એમ પ્રેક્ટિસ કરવાથી નિશમતા આવી જશે ને તત્વ વિચારમાં નિશમતા આવવાથી શું મારી બિલીફ ચેન્જ થશે? 30 સેકન્ડમાં તે કીધું છે એટલે બહુ ફાસ્ટ બોલે છે. એમને કીધું તું એક જ ક્વેશ્ચન પૂછો. તો આમાંથી કયો ક્વેશ્ચન લો? એક ક્વેશ્ચન તું કે મને. મારા પ્રમાણે ઓલું વેજીટેબલ નો ક્વેશ્ચન શું છે? વેજીટેબલ એમને જોયું વેન્ડર હા. વેજીટેબલ વેચી નાખે વેચે એ પોતે વેચી નાખે વેચાઈ જશે તો એવી તત્વ નહીં, કરી પત્તા ફ્રીમાં આપે છે. એમાં મેં જોયું તો કે મારે આમાં મારો એમાં જન્મ થાય જ્યાં હું ફ્રીમાં વેચાઈ જઈશ. તો એ રીતે હું જે મેં જોયું અને જે રીતે મને લાગ્યું એમાં મેં તત્વ વિચાર કર્યો તો એ બરાબર છે. એનો એ ફર્સ્ટ ક્વેશ્ચન છે. તો તત્વ વિચાર કર્યો એ બરાબર છે, પણ પછી શું કર્યું કે એમાં જન્મ નહીં થાય એના માટે શું કર્યું? ખાલી વિચાર કરવાથી એ પત્તામાં જન્મ નહીં થાય એવું નથી ને. એવા ભાવ કરશે તો એમાં પત્તામાં જન્મ થશે. તો એ ભાવ છે એ ભાવ એને છોડવા જોઈએ. તો એને કયા ભાવથી પત્તામાં જન્મ થાય શું એવા ભાવો એને છોડવાની શરૂઆત કરવી જોઈએ. સમજાય કે માનનો ભાવ છે એના માટે થઈને બધી પ્રવૃત્તિ કરતો હોય, સંસારના દરેક કામ મને બધા એપ્રિશિએટ કરશે એના માટે જે કરતો હોય તો એને વિચારવું કે આ પત્તામાં હું આવી રીતે જન્મ લઈશ તો મારું કંઈ કાઉન્ટે નહીં થાય. અને એ પ્રકારે એને બીજાને દેખાડવા માટે એપ્રિશિએશન માટે કોઈ કામ નહીં કરવા, પણ જે કામ બેસ્ટ થાય જે રીતે એમ કરવા. શું સમજાણું? આપણે એપ્રિશિએટ થાય એના માટે કામ કરીએ છીએ કે કામ જે બેસ્ટ થાય એના માટે કરીએ છીએ, એ બેમાં ફરક છે. એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આપણે સારા માર્ક લેશું તો બધા આપણને એપ્રિશિએટ કરશે, એના માટે આપણે સારા માર્ક લેવા છે. તો આ આવી રીતે પત્તામાં જન્મ થશે. પણ હું જે પણ કાર્ય કરું એ મારે બેસ્ટ કરવું છે, માટે મારે સારા માર્ક જોઈએ છે તો બરાબર છે. તો બીજા એપ્રિશિએટ નહીં કરે તો એને કાંઈ ફરક નહીં પડે, એપ્રિશિએટ કરશે તો બી એને કાંઈ ફરક નહીં પડે, કારણ કે એના માટે એને કર્યું જ નથી. એપ્રિશિએશન માટે એને તો પોતાના માટે કર્યું છે. બરાબર છે. એટલે કોક નહીં કરે એપ્રિશિએટ, કોક ક્રિટિસાઇઝ પણ કરશે. 99 માર્ક મળશે તો કે 1 માર્ક તારો આવું બેકાર છો, 1 માર્ક તને ન મળ્યો એમ કહેશે. કેમ જરાય ધ્યાન નથી, આ 1 માર્ક કેમ તને ઓછો મળ્યો, 100 મળવા જોઈએ ને તને. એવા કેવા વાળા મળશે. પણ એના માટે જો કર્યું હશે ને એપ્રિશિએશન માટે તો તે તને બહુ દુઃખ થશે. પણ તારે તારા પોતાના માટે કર્યું છે તો તને કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. એટલે દરેક કાર્ય પછી એને કાર્યને નાનું મોટું એમ ડિવિઝન નહીં કરવું. આપણે શું ડિવિઝન કરી નાખીએ, આ તો ઓર્ડિનરી છે, આ ખાવું છે એમાં હું હવે એમાં એ બરાબર કરવું, શું ભણવાનું એ બરાબર કરવું, બિઝનેસનું એ બરાબર કરવું, કપડા સંકેલવાના હોય એ બરાબર કરવા, કપડા મૂકવાનું હોય એ બરાબર કરવું, મોબાઈલને અહીંયા મૂકવાનું હોય એ બરાબર કરવું, એ બેસ્ટ કરવું. પછી કે એમાં શું હવે અહીંયા મૂક્યું કે અહીંયા, એમ નહીં. કોઈ પણ કાર્ય આપણાથી કોઈ બેટર કરી નાખે એવી રીતે ન થવું જોઈએ. સમજો કે 1-2 જણા હોય, એક જણ કાર્ય કરે અને એના પછી એ જ કાર્ય બીજાને આપી તો એનાથી બેટર કરે, એવું ન હોવું જોઈએ. આપણે જ હોવા જોઈએ બેસ્ટ, એ આપણો ગોલ હોવો જોઈએ કે વી હેવ ટુ બી ધ બેસ્ટ. શું એટલે એના માટે આપણે એફર્ટ નાખીએ, આપણે એપ્રિશિએશન માટે નથી કરતા. અત્યારે એપ્રિશિએશન માટે જ આખી દુનિયા કરે છે, આખી દુનિયા આના માટે જ કરે છે. અને સામેવાળો એપ્રિશિએટ કરે નહીં પાછો, આ પ્રોબ્લેમ થાય. તેને બહુ અંદરમાં કેટલી બધી તકલીફ થાય અને દુઃખી થઈ જાય. સમજાણું? એટલે આપણે દુઃખી થવું નથી. એટલે આપણે કાર્ય છે એને બેસ્ટ કર્યું અને આપણા પછી કોઈ કામ કરે તો આપણાથી બેટર ન થવું જોઈએ, એવો આપણો ટાર્ગેટ હોવો જોઈએ.
દરેક કાર્યમાં કોઈ કાર્ય નાનું નથી અને કોઈ કાર્ય મોટું નથી. આર વી ડુઈંગ ધ બેસ્ટ? આર વી ગિવિંગ અવર બેસ્ટ? વી હેવ ટુ ગીવ અવર 100% ટુ એવરીથિંગ, નોટ 99%. He's asking one more question. Will that tattva vichar develop nishamta in me? ના, તત્વ વિચારથી પોતે નિશંકતા કરે તો ડેવલપ થાય. તત્વ વિચાર નિશંકતા નહીં કરાવી દે. કોઈ વસ્તુ આપણને કાંઈ કરાવશે જ નહીં. પેલા એક વસ્તુ રાખો, વાંચન કરવાથી કાંઈ નહીં થાય, અર્થ જાણવાથી કાંઈ નહીં થાય. પોતે નિશંકતા કરે કે આમ જ છે, કેવડી ભગવાને જોયું એમ જ છે, બીજી રીતે નથી, એમ પોતાને કરવું જોઈએ. ખબર છે કે કેવડી ભગવાને જોયું એમ થાય, એમાં નિશંકતા નહીં થાય. પણ કેવડી ભગવાને જોયું માટે મારે એમ જ માનવું છે, મારે બીજી રીતે માનવું જ નથી, ગમે તે થાય મારે બીજી રીતે નથી માનવું, એમ પોતે જોર કરે તો નિશંકતા આવી જાય પોતાને. जय जिनेन्द्र साहिब जी, बात आई कि केवली भगवान पर पूरी श्रद्धा हो तो कर्तापना चला जाता है. तो मुझे ऐसे लगता है कि मुझे केवली भगवान पर श्रद्धान है, उनके ज्ञान पर श्रद्धान है, पर कर्तापना तो अभी गया नहीं है. तो ऐसा है क्या साहिब जी कि सम्यक दर्शन होने पर ही जब कर्तापना जाएगा तभी केवली भगवान पर पूरा पूरा श्रद्धान होगा, या अभी भी श्रद्धान मेरा हो सकता है? प्लीज मार्गदर्शन दीजिए. केवड़ी भगवान का श्रद्धान करते हुए, यानी कि केवड़ी भगवान के ज्ञान में जैसा है वैसा ही होगा, ऐसा मानने से अपना कर्तृत्वपना छूट जाएगा, और कर्तृत्वपना छूट जाएगा तो सम्यक दर्शन हो जाएगा. આ બધા કાર્ય હું કરું છું એવી માન્યતા છૂટી જાય. કેમ કે કેવળ જ્ઞાનમાં જેમ આવ્યું છે એમ જ થશે, બીજી રીતે નહીં થાય. એમ જ્યારે જીવ વારંવાર નક્કી કરે તો એનું જે કાર્યનું કર્તાપણું છે એ તૂટવા માંડે, અને કર્તાપણું જેનું તૂટે એને જ્ઞાતા દશાપણું પ્રગટ થઈ જાય. એ જાણનાર દેખનાર સમ્યક દ્રષ્ટિ જ્ઞાની થઈ જાય. Next session is on Monday. પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. પ્રશમ મૂર્તિ ભગવતી માતનો જય હો. સનાતન જૈન ધર્મનો જય હો. ત્રિકાળવર્તી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. સર્વે જ્ઞાની ધર્માત્માઓનો જય હો. જય જીનેન્દ્ર.